ગુજરાતની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાનું ભુવનેશ્વરી કેટ યુનિવર્સિટીની બેદરકારીને કારણે જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં 400 મીટર દોડમાં રમવાનું સ્વપ્ન રોડાઈ ગયું હતું, પરંતુ બાદમાં આ દીકરીએ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલમાં સિલ્વર મેડલ અને ઇન્ટરસ્ટેટ સિનિયર નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા તેની યુનિવર્સિટી કક્ષાની સૌથી મોટી ગણાતી ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટ માટે તેમની પસંદગી થઈ છે. આ સાથે જ યુનિવર્સિટીની જુડોની ખેલાડી રીતુ વાઝાની પણ પસંદગી થતાં હવે બંને દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરશે. એથ્લેટિક્સ દેવ્યાનીબાની સિદ્ધિને બિરદાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આ દીકરીને આજે ખુલ્લી જીપમાં ફેરવવામાં આવી હતી અને બાદમાં કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ તેમનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. મારું નામ છે દેવ્યાનીબા ઝાલા. મેં ઇન્ટરનેશનલ એથ્લેટ હું. લાસ્ટ વીક જ હું રમીને આવી છું ચેન્નઈમાં ઇન્ટર સ્ટેટ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. એમાં મારો ગોલ્ડ મેડલ છે અને અત્યારે હું સિનિયર નેશનલ ચેમ્પિયન બની છું. અને એની પહેલાં હું પહેલાંના જે જુલાઈ 19 થી 27 જુલાઈ હું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા ગઈ હતી. સંઘર્ષ તો મેં બહુ કર્યો છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવ્યા છે, તો તે છતાંય પણ મેં મહેનત નથી મૂકી. સવાર સાંજ રાજકોટમાં જ્યારે હતી ત્યારે સવાર સાંજ 2 ટાઈમ 3-3 કલાક પ્રેક્ટિસ. અત્યારે હું બેંગ્લોર ખાતે ટ્રેનિંગ લઈ રહી છું. પરિવારનો સાથ સહકાર મને ખૂબ જ છે, અત્યારે પણ છે. અને વધારે તો મારા પપ્પાને વધારે ઇન્ટરેસ્ટ છે કે હું આમાં ને આમાં આગળ આવું, તો એનો સાથ તો મને હજી સુધી એવું નથી થયું કે મને ક્યાંય અટકવા દીધી હોય. જે કાંઈ પણ વસ્તુ જોતી હોય, સ્પોર્ટ્સની, ન્યુટ્રિશન, પપ્પા વધારે સપોર્ટ કરે છે. આવનારા દિવસોમાં મારો એક જ ગોલ છે કે આવતા વર્ષે કોમનવેલ્થ અને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે, તો એમાં હું ક્વોલિફાય થાઉં અને ઇન્ડિયા માટે મેડલ લાવું.